जंग किंच पदपरपति पाणिवणि होची आलापे सुलापे च संतमरंतपदरि भाषा जंग किंच पदवन परिणाम सुमंबा बायवादु बेजान अहम न जाना गतमिच्छा छामि छागा संदेश वाणा संदेश छागा सीएम छागा संदेश वाणा के छामि सीएम कार्य को सारे वाणा पसंद नमो ओरियंताणं नमो वज्रायणं नमो लोये तद्वतामनं एकपंचनिष्कारो सुखपावकनाशनं मंगलां गतव्यं नमो दुर्वाररागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने अन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने मन त्यारे बने छे ज्यारे जोड़ाण पर साथे करे छे एटले के जोड़ाण ज मन छे अने जोड़ाण माटे विषय जोईए छे जोड़ाण माटे विभाव जोईए छे अने जोड़ाण करनार व्यक्तित्व जोईए छे अने आ त्रणना संयोजनथी मननी बधी ज गतिविधिओ चाले छे अने जोड़ाण छे एटलुं दुख छे। जो तमारा भीतरमां पीड़ा छे तो एनो सीधो ज अनुवाद एवो थाय के तमारा भीतरमां जोड़ाण छे। जो जोड़ाण न होय तो पीड़ा न होय। जोड़ाण पीड़ानुं कारण छे एटले हृदयमां उमटती पीड़ा ए पीड़ाना अनुभव कर्या पछी ए पीड़ानो प्रतिकार बहार करवा जेवो नथी पण जोड़ाण तरफ करवा जेवो छे। कारण के पीड़ा जोड़ाण मांथी पैदा थई छे तो मारा भीतरमां कोई पीड़ा थई ते पीड़ाने मटाड़वा माटे हूँ बहार प्रयत्न केम करूँ छूं? ए पीड़ाने मटाड़वा माटे मारे जोड़ाणने टाळवानो प्रयत्न करवो। आवी दृष्टि जेनी आवी ए व्यक्तिना भीतरमां उत्पन्न थनारा दरेक दुखो दरेक पीड़ा एने अंतर्मुख बनावशे। कारण के पीड़ाना मूळ सुधी जवानो प्रयत्न करे छे। पीड़ा तमने निमित्तमुखी बनावे तो संसार तमारो वधवानो छे अने पीड़ा तमने अंतर्मुखी बनावे तो संसार तमारो घटવાનો छे। तो पीड़ा पण आपणा माटे जागृत थवानुं बहु मोटुं साधन छे। कोई पण नानी मोटी पीड़ा थई एक बात समझवा जेवी छे के दरेक विभाव पीड़ा छे। क्रोध पीड़ा छे, काम पीड़ा छे, मान पीड़ा छे। कारण के पीड़ा छे एनो सौथी मोटो पुरावो ए छे के एमां आकुलता छे, एमां व्याकुलता छे, एमां सहजता नथी, एमां शांति नथी, एमां निर्विकल्पता नथी, एमां आराम नथी, एमां पीड़ा छे। दरेक विभाव पीड़ा छे अने पीड़ाने ज्यारे पीड़ा तरीके जुओ छो एने ज्यारे तमे आकुलता तरीके महसूस करो छो अने एनुं कारण जोड़ाण छे
આ વાત જ્યારે અંદરથી સમજો છો ત્યારે તમારી દિશા એ આત્મા તરફની છે, પરમાત્મા તરફની છે, સમાઈ જવા તરફની છે. પરંતુ જોડાણ એ તમને કોઈ કારણ જણાતું જ નથી. તમારા ભીતરમાં પેદા થનારી પીડાનું કારણ જોડાણ છે એવું તમને સમજાતું જ નથી. ત્યારે દરેક પીડા એ નવી પીડા પેદા કરે છે. દરેક પીડા નવો કર્તાભાવ પેદા કરે છે. દરેક પીડા તમને નિમિત્તોની દુનિયામાં અને જ્ઞેયની દુનિયામાં કાંઈક ને કાંઈક ફેરફાર કરવા માટે તમને અંદરથી પ્રેરે છે. અને ભીતરમાં સતત એ આકુળતાની પરંપરા ચાલ્યા કરે છે. માટે ભીતરમાં ઉત્પન્ન થનારા દરેક ભાવ એ પીડા છે. આવું આપણને સમજાય એ આપણા ભીતરના બોધ તરફ જવા માટેનો બહુ સુગમ રસ્તો છે. આપણા ભીતરમાં પેદા થનારો દરેક ભાવ રાગાત્મક અથવા દ્વેષાત્મક દરેક ભાવ પીડા છે, આકુળતા છે. આવું આપણને સમજાય છે. હે તો એ ભાવ ઉત્પન્ન થાય ત્યારે શું થાય છે? તમે એને સમજો છો? તમે એને મહેસૂસ કરો છો કે ભાવ પ્રમાણે કરી લો છો? ક્રોધ આવ્યો ત્યારે ક્રોધથી તમારા ભીતરમાં શું થયું? એ વ્યાકુળતાને તમે સમજો છો કે ક્રોધ આવ્યો એ પ્રમાણે તમે કરી લો છો? જ્યારે ભીતરમાં કોઈ ઈચ્છા થઈ તો એ ઈચ્છા થઈ ત્યારે શું થયું એને તમે સમજો છો કે ઈચ્છા પ્રમાણે પ્રયત્ન ચાલુ કરી નાખો છો? તેનો અર્થ એ થયો કે તમે પીડાથી પ્રેરિત છો પણ પીડાને જોતા નથી. પીડાની પ્રેરણાથી તમે ધંધે લાગી જાઓ છો પણ પીડા શું છે, પીડા કેમ છે, પીડા ક્યાંથી છે, પીડા એનું ઉદ્ભવ સ્થાન શું છે એને સમજવાની તમારી કોઈ તૈયારી નથી. અને જ્યારે પીડાને બરાબર સમજતા નથી, અંદરના દુઃખને બરાબર સમજતા નથી, ભીતરમાં પેદા થયેલા દુઃખને સારી રીતે સમજવાથી દુઃખ વિનાની સ્થિતિને સમજવાની પાત્રતા આવે છે. પરંતુ જો ભીતરના દુઃખને બરાબર સમજતા નથી તો એ દુઃખની સાથે તાદાત્મ્યપૂર્વક બહારના પદાર્થો સાથે નવા જોડાણ પેદા કરવાની સમસ્યા ઊભી થાય. સૂર્યગળાનમાં લખ્યું છે, બીજું કાંઈ ન કર, તારા ભીતરમાં રહેલા દુઃખને બરાબર જાણ. તારા ભીતરમાં રહેલા દુઃખને બરાબર જાણીશ તો તારા ભીતરમાં રહેલા સુખને પણ તું બરાબર જાણ. કારણ કે ક્રોધ આવ્યો એ વખતે એ ક્રોધને સમજવા માટે અને જાણવા માટે જે આપણી આંતરિક જાગૃતિ જોઈએ એ જાગૃતિ ત્યાં ગેરહાજર છે. તમારા ભીતરમાં જે પણ ચાલી રહ્યું છે એ તમારી જાણ બહાર થઈ જાય, થયા પછી તમને ખ્યાલ આવે તો એ આપણી સુષુપ્તતા છે કે જાગૃતતા છે? આપણા ભીતરમાં થયું અને થયા પછી ખ્યાલ આવે. આવું કેવી રીતે ચાલે? જ્યારે થતું હોય ત્યારે ખ્યાલ આવવો જોઈએ. જ્યારે થતું હોય ત્યારે એની પર દ્રષ્ટિ હોવી જોઈએ. અને દ્રષ્ટિ એ રીતે હોવી જોઈએ કે આ થાય છે અને આ થાય છે પણ તમે નથી થતા. એ થાય છે, તમે થતા નથી, તમે છો. ક્રોધ થાય છે ત્યારે તમે થતા નથી, તમે છો. કામ થાય છે ત્યારે તમે થતા નથી, તમે છો. આ વાત તો અનુભવથી સમજાય એવી છે કે તમે થતા નથી, તમે છો. જે થાય છે એ તમે નથી અને તમે થતા નથી. આ રીતે તમારા ભીતરમાં થનારી દરેક ઘટનાને, દરેક પીડાને, દરેક દુઃખને જો સજાગતાપૂર્વક સમજવામાં આવે, થયા પછી નહીં, થયા પછી જ્યારે તમે, હકીકતમાં એવું છે કે જ્યારે તમે જાગૃત નથી, જ્યારે તમારી અંદર જાગૃતિ નથી કે શું થઈ રહ્યું છે અને અજાણતા, અજાગતા તમે કોઈ વિભાવમાં ભળી ગયા છો અને વિભાવ પત્યા પછી તમે પશ્ચાતાપ કરો છો, તો તમે જે આશયથી, જે ફ્રીક્વન્સીથી, જે ગહનતાથી અને જે જોરથી વિભાવો સાથે ભળવાનું કામ કર્યું હતું
એ તો તમારું ફ્રીજ થઈ ગયું, એ તો અંદર સંસ્કાર પડી ગયો. જો તમારી જાગૃતિ હોય કે થઈ રહ્યું છે ત્યારે પણ તમે જાગતા હો, તો એ જે રીતે થયું, જેટલી ફ્રીક્વન્સીથી થયું, જેટલા જોરથી થયું, એને એટલા જ જોરથી, એટલી જ ફ્રીક્વન્સીથી તમે પલટીને, તમે એનું પ્રતિક્રમણ કરીને તમે તમારા સ્વભાવમાં જઈ શકો. એટલે મુનિ એ છે કે પોતાના ભીતરમાં ઉત્પન્ન થયેલા દરેક ભાવોનો સાક્ષી હોય. જો અટકાવવું તમારા હાથમાં નથી, જોવું તમારા હાથમાં છે. અટકાવવું તમારા હાથમાં નથી અને જોવું તમારા હાથમાં છે. અને જોતા 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 જો તમે જોનારમાં સ્થિર થઈ જાઓ તો એ અટકી જાય છે. જોતા 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 જો તમે જોનારમાં સ્થિર થઈ જાઓ તો એ અટકી જાય છે. પરંતુ તમે અટકાવવા જાઓ તો તમે જોવામાંથી પણ ખસી જાઓ છો, જાણવામાંથી પણ ખસી જાઓ છો અને જોનારની યાત્રામાંથી પણ ખસી જાઓ છો. હા, બહારથી યોગાત્મક સ્તરે જે મર્યાદા છે કે જે આચાર છે પાળવાના છે, આ વાત છે અંદરની, આ વાત છે મનના સ્તરની. અને મનના સ્તર ઉપર તમે ભાવનાઓના માધ્યમે, વિચારોના માધ્યમે કદાચ પ્રતિકાર કરો છો, પણ એ પ્રતિકાર કર્યા પછી પણ તમે એમાંથી ઊંચા નથી આવી શકતા. તમે ફરી ફરી તમે ત્યાં જ ગૂંચવાઈ જાઓ છો. કારણ કે હજી તમને ઉદયોની સામે, ઉદયોની વચ્ચે એનાથી નિર્લેપ કઈ રીતે રહેવું, એનાથી અણછૂતા કેવી રીતે રહેવું, એનાથી અસ્પૃષ્ટ કઈ રીતે રહેવું, એ વાત બરાબર સમજાઈ નથી. અને માટે ઉદયની સામે વધારેમાં વધારે જે ઉદય ન આવવો જોઈએ એવો ભાવ છે, ત્યાં તમે દ્વેષાત્મક પ્રતિકાર કરશો, દ્વેષાત્મક પ્રતિકાર કરશો. અને જે ભાવ આવવો જોઈએ એ નથી આવતો તો ત્યાં રાગાત્મક પ્રતિભાવ આપો ફરીથી. એટલે કે અશુભ વિચાર ન આવવો જોઈએ અને આવે છે તો તમે એની પ્રત્યે દ્વેષ કરીને એને અટકાવવાનો પ્રયત્ન કરશો. અને શુભ વિચાર આવવો જોઈએ નથી આવતો તો એ આવવો જોઈએ એવો રાગ કરશો. એટલે હવે તમે જે રાગ કરો છો કે દ્વેષ કરો છો એ પણ ઉદયજન્ય છે ને. એટલે કે અશુભ વિચાર ન આવવો જોઈએ એવો જે મેં દ્વેષ કર્યો, એ દ્વેષ એ પણ ઉદયની સામગ્રી છે. એ દ્વેષ પણ મોહનીય, ચારિત્ર મોહનીય કર્મના કારણે છે. ભલે એને પ્રશસ્ત માનીએ પણ એ વાસ્તવમાં પ્રશસ્ત ત્યારે બને છે કે જ્યારે ઉદયની હાજરીમાં પણ તમે ઉદયથી નિરપેક્ષ થઈ શકો, રાગદ્વેષની હાજરીમાં પણ વિતરાગ સ્થિતિને તમે સમજી શકો. ત્યારે એવો પ્રયત્ન પણ તમને વચગાળામાં ઉપયોગી છે. નહીં તો તમે આમ નહીં તો આમ કાન પકડો કે આમ કાન પકડો, ઉદયની જ પ્રભાવિતતામાં, ઉદયના જ પ્રભાવમાં તમે જીવી રહ્યા, ઉદયમાં જ આગળ ચાલો છો. એટલે અશુભનો દ્વેષ કરવાથી પુણ્ય બંધાશે, અશુભનો દ્વેષ કરવાથી પુણ્ય બંધાશે, શુભનો રાગ કરવાથી પુણ્ય બંધાશે, શુભનો દ્વેષ કરવાથી પાપ બંધાશે, અશુભનો રાગ કરવાથી પાપ બંધાશે. પરંતુ નિર્જરા ત્યારે થશે જ્યારે તમે સાક્ષી હશો. ઉદય આવે ત્યારે એ દરેક ઉદયમાં જોડાતી ચેતના, ઉદય આવ્યો એટલે થયું શું કે તમારી ચેતના ક્યાંક ને ક્યાંક જોડાય. એ કામથી જોડાય, ક્રોધથી જોડાય, લોભથી જોડાય, મોહથી જોડાય. એટલે મૂળ તો જોડાણ છે. આ જોડાણ જે છે એ તમને પીડારૂપ લાગે અને અંદરથી તમારું જોડાણ તૂટી જાય એવો પ્રયત્ન, અંદરથી તમે માત્ર જોનાર અને જાણનાર છો એવા પ્રકારની તમારી સ્થિતિ, એને તમે જેમ જેમ અભ્યસ્ત કરો છો તેમ તેમ, હા શરૂઆતમાં શુભ ભાવ જોઈશે, ના નથી પાડતો, પણ માત્ર શુભ ભાવ એ તમને પાર નહીં પહોંચાડે, એ તમને સ્થિતિ નહીં આપે, એ તમને નિર્જરાનું સામર્થ્ય નહીં આપે. એને માટે તો તમારે ભીતરના દરેક ભાવોને જોવાની આદત પાડવી પડશે. પ્રતિપક્ષી ભાવનાઓ એ જોડાણને તોડવા માટે છે
એ તમારા માઇન્ડને પ્રોગ્રામિંગ કરવા માટે છે. એ તમારા મનોયોગના માધ્યમે મનને વિષયથી ખેંચીને ઉપયોગ તરફ લઈ જવા માટેની મીડિયેટર પદ્ધતિ છે. પરંતુ એ ભાવના પણ એ વચગાળાનો માર્ગ છે. સંપૂર્ણપણે માત્ર ભાવનામાં વૈચારિક સ્તરે અટકી ગયા, ભાવનાઓ ભાવી, વિચારો કર્યા, પરંતુ પછી જો સમાઈ જવાની સ્થિતિ આવતી નથી તો એ ભાવનાઓ જ્યાં પૂરી થઈ ત્યાં ફરી ઉદયમાં તમે જોડાય અને એ ભાવનાઓમાં પણ કષ્ટ પડશે, કેમ કે ઉદય તમને ખેંચવા માંગે છે પર તરફ, અને એટલે કે તમારો મૂળ પ્રવાહ પર તરફ છે અને તમે એની સામે સામા પ્રવાહે ભાવનાઓ ભાવીને આવી રહ્યા છો. ત્યારે એ ભાવનાઓમાં પણ ધીરે 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 એક પ્રકારની અંદરમાં શુષ્કતા આવશે, નીરસતા આવશે, કારણ કે આનંદ મળતો નથી. આનંદ તમને પરમાં મળી રહ્યો છે, ભાવનાઓથી તમે આનંદ તોડી રહ્યા છો એવું તમને લાગે છે. તમને કદાચ વૈચારિક સ્તરે નથી લાગતું, તમને અનુભવના સ્તરે લાગી રહ્યું છે કે ભાવનાઓથી મારો રસ તૂટી રહ્યો છે. એટલે જ્ઞાની કહે છે કે રસને જાણ્યા પછી ભાવના ભાવ, રસને જાણીને ભાવના ભાવ, રસ માટે ભાવના ભાવ. રસો વೈ સ એટલે તે એટલે કોણ? જ્ઞાન સ્વરૂપ આત્મસત્તા, એ જ રસ. ભાવના ભાવવાની છે, ભાવના પરથી છૂટવા માટે ભાવવાની છે. એક વાત ધ્યાનમાં રાખજો, ભાવનાનો અર્થ શું છે? મૂળ જેને સમાઈ જવાની ભાવના છે, જેને સમાઈ જવાનો ઢાળ છે. સમાઈ જવું એટલે ક્યાં સમાઈ જવું? ફરીથી દ્રઢ કરાવું છું. સમાઈ જવું એટલે ક્યાં સમાઈ જવું? ભિન્નમાં કે અભિન્નમાં? અભિન્ન એટલે ઉદ્ગલ છે, અભિન્ન એટલે મન છે. તો મનથી અભિન્ન શું છે? જ્ઞાન સત્તા છે, ઉપયોગ છે. એમાં સમાવાની વાત છે. અને જ્યારે એમાં સમાવાનો જ્યારે ક્ષયોક્ષમ જાગ્યો છે, જ્યારે એમાં સમાવાની આંતરિક સૂઝબૂઝ થઈ છે, ત્યારે પોતે જીવ અને જળ સાથે જે પણ વ્યવહાર કરે છે એ વ્યવહાર એ રીતે કરશે કે એને રિસ્પોન્સ એ રીતે આપશે કે એ રિસ્પોન્સ આપતા જોડાવાની પ્રક્રિયા ન થાય પણ સમાવાની પ્રક્રિયા. એનું નામ ભાવના છે. રિસ્પોન્સ આપવાની જે પદ્ધતિ છે, એટલે જળને જોયું તો જળને હું રિસ્પોન્સ કઈ રીતે આપી? આ તો બહુ સરસ છે, આ તો બહુ અદ્ભુત છે. તો આ રિસ્પોન્સ આપવાથી મારું જોડાણ વધી જશે. હે? નહીં, કારણ કે એ સારું છે તો કોને માટે સારું છે? મારા માટે. મારા માટે સારું છે તો પછી હું કોણ? તો કે હું શરીર. એટલે હું શરીર હોઉં તો જ મારા માટે, હું ઇન્દ્રિય હોઉં તો જ મારા માટે, હું મન હોઉં તો જ મારા માટે. આ દુનિયાના કોઈ પણ પદાર્થ સારા કે ખરાબ હોય, તે હું જ્યારે પણ સારા કે ખરાબ શબ્દ બોલું છું કે વિચારું છું કે અભિપ્રાય લાવું છું, ત્યારે જાણે અજાણે હું મારી ભ્રાંત હયાતીને, હું મારી મિથ્યા હયાતીને એ સ્વીકારું છું અને પ્રતિષ્ઠિત પણ કરું છું. અને એના માધ્યમે મારી રિસ્પોન્સ આપવાની પદ્ધતિ, જળને રિસ્પોન્સ આપવાની પદ્ધતિ એ વધારે ને વધારે મારા મિથ્યાત્વને પુષ્ટ કરે. તો મારે રિસ્પોન્સ કઈ રીતે આપવાનો કે જે રિસ્પોન્સ આપવાથી જોડાણ તૂટી જાય અને સમાવાની શક્યતા વધી. આ ભાવનાની જ વાત કરું છું. એટલે બહુ સારી બિલ્ડિંગ જોઈ, નવી ધર્મશાળા સુંદર જેવી જોઈ, જ્યાં જોતાની સાથે આમ અજ્ઞાની માણસો આમ પ્રભાવિત થઈ. એને જોયા પછી જો તમે એનાથી ખુશ થઈ ગયા તો ઇન્દ્રિય અને મન અને શરીર સાથેની જે તમારી ભ્રાંત હયાતી છે એ વધારે મજબૂત થઈ. તો તમારે ત્યાં શું વિચારવું જોઈએ? આ તો અનિત્ય છે. તો રિસ્પોન્સ તમે આપ્યો ખરો, પણ કઈ રીતે આપ્યો? એટલે વિકલ્પો તો તમે કરવાના, પણ એવા વિકલ્પ કરો કે જે નિર્વિકલ્પતા તરફ ઢળે. એનું નામ ભાવના છે. વિકલ્પ તો કરવાના જ, પણ એવો વિકલ્પ કરો કે જે વિકલ્પ નિર્વિકલ્પતાના માર્ગ ઉપર તમને પાડી દે, એ તરફ તમને ઢાળી દે. તમે આગળ વધી જ ન શકો,
અનિત્ય છે એટલે વાત પતી ગઈ, અશરણ છે એટલે વાત પતી ગઈ, અન્ય છે મારાથી જુદું છે, શું કરીશ આનું, શું થશે આનાથી, એટલે ત્યાં વાત સ્ટોપ થઈ ગઈ. એટલે જીવને કે જળને રિસ્પોન્ડ કરવાની જે પદ્ધતિ છે એ એવી હોવી જોઈએ. એટલે આ બધી પદ્ધતિ સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? સવિકલ્પ છે. પણ એ સવિકલ્પ પદ્ધતિ લઈ જાય છે કઈ બાજુ? એનું નામ ભાવના. હા, એ સુખ દુઃખ લાગે છે પણ અંદરથી એ બોધ હોવો જોઈએ કે આ એક કલ્પના છે, આ વાસ્તવિકતા નથી, આ મિથ્યા ભ્રાંતિના કારણે પેદા થયેલો આ ભાવ છે. અને એ ભાવ શરીર સાથે, મન સાથે, ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યના કારણે ભાસી રહ્યો છે. વાસ્તવમાં તો આવું કંઈ છે નહીં. આ રીતે જે પણ ભાવ પોતાના ભીતરમાં જાગી રહ્યા છે એને પણ જૂઠા માનવાની સાહસિકતા જોઈશે. પહેલી ક્ષણે સુખ લાગે ત્યારે વિચારવું કે સુખનો અર્થ પામવું ન પડે તે છે. જે પામવું પડે ને એ ક્યારે સુખ ન. પામવું પડે એ સુખ ન હોય. કેમ કે પામવું પડે એટલે સૌથી પહેલા તો પામવું. એટલે પામવું કોને થાય? સ્વને થાય કે પરને થાય? અને પામવું પડે ત્યાં પ્રયત્ન છે કે આરામ છે? ત્યાં તૃષ્ણા છે કે તૃપ્તિ છે? અસ્થિરતા છે કે સ્થિરતા છે? એટલે જ્યાં પામવાની વાત આવી ત્યાં સુખ નથી. આ વાત મગજમાં ફિટ કરવી જોઈએ. અને જ્યાં પામવાની કોઈ વાત નથી, જ્યાં પ્રયત્નની કોઈ વાત નથી, જ્યાં તૃષ્ણાની કોઈ વાત નથી, જ્યાં અસ્થિરતાની કોઈ વાત નથી, જ્યાં આકુળતાની કોઈ વાત નથી, જ્યાં માત્ર સ્થિતિ એ જ સુખ છે, સ્થિતિ પોતે જ જ્યાં સુખ છે, હયાતી પોતે જ્યાં સુખ છે, એવા સુખની શ્રદ્ધા વધારી, ભલે અનુભવ નથી પણ એવા સુખની શ્રદ્ધા વધારી ભાવનાત્મક સ્તરે રિસ્પોન્સ કરવાની પદ્ધતિ પરમાત્માએ જે બતાડી છે એવી જ હોવી જોઈએ. તો વિકલ્પના માધ્યમે નિર્વિકલ્પતા સુધી જઈ શકે. એમાં કોઈ વાંધો નહીં. જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી જોનાર નથી, પરંતુ એનો અભ્યાસ કરવાની વાત છે. જ્યાં સુધી અનુભવ નથી થતો તમને આત્મતત્વનો, ત્યાં સુધી તમે દ્રષ્ટા નથી, ત્યાં સુધી તમે જ્ઞાતા પણ નથી. પરંતુ ત્યાં સુધી જ્ઞાતા તરીકેનો, દ્રષ્ટા તરીકેનો અભ્યાસ કરી શકાય. પણ એ અભ્યાસ કરવા માટે જે અંતર્મુક્તા જોઈએ, બહિર્મુક્તા જે તૂટવી જોઈએ, જોડાણ જે અંદરથી છૂટવું જોઈએ, એને માટે વચગાળામાં જે પ્રયત્ન કરવાનો કીધો છે એનું નામ ભાવના છે. જે નિર્વિકલ્પતાથી નથી થતો, વિકલ્પથી જ થાય છે. વિકલ્પથી જ વિકલ્પને તોડવાની વાત છે. પરંતુ એ તૂટતા 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 મન શાંત બની જાય, મન અંતર્મુખ બની જાય, મન વિરક્ત બની જાય અને મન ઉપશાંત થઈ. પહેલી ક્ષણે નહીં, જ્યાં સુધી અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી મિથ્યાત્વ જ કહેવાશે. પરંતુ એ મિથ્યાત્વ હોવા છતાં એ મિથ્યાત્વને ટાળવા તરફ છે. એ મિથ્યાત્વ હોવા છતાં એમાં મિથ્યાત્વ ગુણઠાણાનો પ્રભાવ છે. મિથ્યાત્વ છે પણ ગુણઠાણું છે. મિથ્યાત્વને ગુણઠાણું કેમ કીધું? કેમ કે જે મિથ્યાત્વ દશામાં મિથ્યાત્વ તોડવાનો પુરુષાર્થ થાય એવી દશાને ગુણઠાણું કહેવાય. જે મિથ્યાત્વ દશામાં મિથ્યાત્વ તોડવાનો પુરુષાર્થ થાય એવી દશાને ગુણઠાણું કહેવાય. તો ભાવના પણ વચગાળાનો પુરુષાર્થ છે. પરંતુ આ ભાવનાઓ ભાવ્યા પછી જો તમને સાચા અસ્તિત્વની વાત, સાચા સુખની વાત, ભીતરમાં સમાઈ જવાની વાત એ જો તમારા લક્ષ્યમાં નથી તો ભાવનાઓ પણ બિચારી થઈ જશે. એમને આગળ જવું ક્યાં? અનિત્ય છે. મોટા ભાગે કેવું થાય, નિત્યનો ખ્યાલ નથી અને અનિત્ય ભાવના ભાવે. નિત્યનો ખ્યાલ નથી, અનિત્ય ભાવના ભાવે. કે જે અનિત્યના આધારે તો એના સુખ હતા, જે અનિત્યના આધારે એનું અસ્તિત્વ હતું. હવે એવી અનિત્ય ભાવના ભાવ્યા પછી ભીતરમાં
ડિપ્રેશન આવે કે આનંદ આવે? નિત્યનો ખ્યાલ નથી અને નિત્ય ભાવના ભાવી. અંદરમાં ડિપ્રેશન આવે છે, શુષ્કતા આવે છે, નીરસતા આવે છે, ઉદાસી આવે છે કે હાય હાય હવે તો કાંઈ નથી. મોટા ભાગે આવું જ થાય છે કે મૂળ વસ્તુનો બોધ, મૂળ વસ્તુનું લક્ષ્ય એના તરફ સમાઈ જવાનો અને ઢળી જવાનો ભાવ ન હોવાના કારણે ભાવનાઓનો પણ સમુચિત ઉપયોગ નથી થઈ શકતો. બધા જ પરમાત્માએ બતાડેલા બહિર્મુક્તાને તોડવાના શસ્ત્રો એ પોતાના શુદ્ધ આત્મતત્વના લક્ષ્ય વિના એ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું ઔચિત્ય આવતું નથી. ઘણીવાર એવું થાય કે જે તલવારથી દુશ્મનનું ગળું કાપવાનું હતું એ જ તલવારથી પોતાનું જ ગળું કપાય. કારણ કે એને હાથમાં લેવાનું કવચ એ નિશ્ચય દ્રષ્ટિ વિના આવતું નથી. પછી એ ચરણ સિત્તરી હોય, કરણ સિત્તરી હોય, આચાર ધર્મ હોય કે વૈરાગ્યનો ધર્મ હોય કે ત્યાગનો ધર્મ હોય, આ બધા શસ્ત્ર છે. આ શસ્ત્ર ચલાવવાનું સામર્થ્ય એ તત્વના લક્ષ્ય વિના, તત્વની શ્રદ્ધા વિના, નિશ્ચયની દ્રષ્ટિ વિના વાસ્તવિક રીતે આવતું નથી. તો જોડાણ એ દરેક પીડાનું મૂળ છે. આ વાત જો બરાબર સમજાઈ જાય અને ઠામુકું જોડાણ જ અંદરથી છૂટી જાય તો બચે શું? બધું જ જોડાણ નીકળી ગયું. હું પણ ભૂલાઈ ગયો, દુનિયા પણ ભૂલાઈ ગઈ, તો શું બચે? જોડાણ માત્ર ખરી પડ્યું તો શું બચે અંદર? નિર્જિત મદ મદનાના વાક્કાય તમો વિકાર રહિતાના વિનિવૃત્ત પરાશાણામ ઇહૈવ મોક્ષો સુવિહિતા. અહીંયા જ મોક્ષનો અનુભવ થાય છે. બેઠા બેઠા સિદ્ધિના સુખની અનુભૂતિ થાય છે. ટોટલ આઇસોલેટ, ટોટલ ડિટેચમેન્ટ. કોઈ સ્મૃતિને તમારે કલ્પના આપવાની જરૂર નથી. તમારી કોઈ જાણકારી સાથે તમારે જોડાવાની જરૂર નથી. બધું જ મૂકી દીધું, બધું જ છોડી દીધું, બધું જ છૂટી ગયું. હવે અંદરમાં છોડવા માટેના પ્રયત્નને પણ છોડી દીધો. આ એક સાથે નહીં થાય, પરંતુ શરૂઆત કરશો તો આવું ચોક્કસ થઈ શકે છે. આ કાળમાં પણ થાય છે. તો જોડાણ એ જ પીડાનું મૂળ છે. માટે જીવનમાં 24 કલાક આપણા ભીતરમાં પીડાના પરપોટા તો ઊભા થઈ જ રહ્યા છે. એ દરેક પરપોટા, એ દરેક પીડા, એ દરેક દુઃખના સમયમાં જો થોડાક અંતર્મુખ થઈને જોડાણ જ દુઃખનું કારણ છે એમ સમજીને જોડાણથી જ મુક્ત થઈ જઈએ. હું એમ કહું કે જ્યારે બાળ મુનિને પાપી પાલકે પીલ્યા ત્યારે બાળ મુનિના ભીતરમાં કોઈ જોડાણ ન હતું. પરંતુ જ્યારે સ્કંદકાચાર્યને પીલ્યા ત્યારે ભીતરમાં જોડાણ હતું. શેનું જોડાણ હતું? બાળ મુનિનું જોડાણ હતું. કેમ હતું? એક બાળ મુનિ કોણ હતા? શિષ્ય હતા. તો પોતે કોણ હતા? ગુરુ હતા. તો જોડાણ હતું. જોડાણ જ પીડા આપે છે અને પીડા આર્ત ધ્યાન આપે છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આપે છે, સંસાર આપે છે. એટલે જ્યારે પણ પીડા થાય અંદરમાં ત્યારે જો સાવધાન થઈને જોડાણ જ તોડી નાખીએ તો દરેક પીડા એ તમારા માટે આશ્રવ નથી, સંવર છે. દરેક પીડા તમારા માટે સંવર છે. થઈ શકે કે ના થઈ શકે? હે? શરીરની કોઈ પણ પીડા જણાય ક્યારે? કોઈ પણ પીડા જણાય ક્યાં? સૌથી પહેલા એ નક્કી કરો. કોઈ પણ પીડા ક્યાં જણાય? પરમાં પીડા છે.
જ્ઞાનમાં જે પીડા થાય છે એનું કારણ જ્ઞાનમાં છે માટે કે જ્ઞાન પરમાં જોડાયું છે માટે? તો હવે પ્રયત્ન શું કરવાનો? જોડાણ તોડી નાખવાનું. બાકી તમારું જોડાણ પરમાં છે માટે તમારા જોડાણની આકૃતિ મુજબ, તમારા જોડાણની ડિઝાઇન મુજબ, તમારા જોડાણની અપેક્ષા મુજબ એ પર રહેવું જોઈએ કે પરમાં કંઈક થવું જોઈએ. એવું કરવા ગયા તો હું કરતા પરભાવનો એમાં જીમાં જીમાં જાણે તીમાં તીમાં અજ્ઞાની પડે નિજ કર્મને ઘાણે. કામથી ગયા તમે. જો તમે પરમાં બીજામાં ફેરફાર કરવાનું વિચાર્યું અને તમે પોતાનો જોડાણ તોડવાની વાત ભૂલી ગયા, તમે વિરાધક થઈ. વિરાધક જોડાણને તોડવાનો ઉપાય એક વાત સમજો કે જે જોડાય છે, જેની સાથે જોડાય છે એ એની સાથે જોડાય છે માટે તો જોડાણ છે. તો જે જોડાય છે ને એની સાથે જોડાઓ. જેની સાથે જોડાય છે એની સાથે ન જોડાઓ. જે જોડાય છે ને એની સાથે જોડાઓ. કોણ જોડાય છે? જોડાય છે કોણ? એની સાથે જોડાઓ. એની સાથે જોડાશો. દાખલા તરીકે આ પેન મેં હાથમાં પકડી છે. હવે આ પેન સાથેનું મારું જોડાણ છે. હવે આ જોડાણ મારે તોડવું છે તો મારે પેનમાં કઈ પ્રયત્ન કરવાનો થાય છે કે હાથમાં જ પ્રયત્ન કરો? હે? એટલે પરમાં તો કોઈ પ્રયત્ન કરવાનો જ નથી. જે જોડાયું છે એ જો પોતે પોતાનામાં જોડાય તો ઓટોમેટિક જોડાણ તૂટી. હજી તો શરૂઆત થઈ છે અને આપણી ચેતના એટલી બધી ખરડાયેલી છે, એટલા બધા એના તાદાત્મ્યના સંસ્કાર બદ્ધમૂલ અને દ્રઢ છે કે જાગૃતિની વાત એ આજે તમને શબ્દથી સમજાશે. પ્રેક્ટિસ કરશો પછી ધીરે ધીરે અણસારથી સમજાશે, પછી અભ્યાસથી સમજાશે, પછી પરોક્ષ રીતે સમજાશે અનુભવમાં, પછી અનુભવમાં સમજાશે. પરંતુ જેમ જેમ ચાલશો, હાથમાં દીવો હોય, અમાસનો અંધકાર હોય અને નાનકડી કેડી દેખાતી હોય તો અને લગભગ 5-10 કિલોમીટર રાતના દડમચલ કરવાની હોય, ચાલવાનું હોય તો એક સાથે બધો માર્ગ દેખાય કે ચાલતો જાય અને દેખાતો જાય? આધ્યાત્મનો માર્ગ એવો છે કે ચાલતા જાઓ, દેખાતું જાય. તમે ચાલશો નહીં તો કશું જ નહીં દેખાય. વાસ્તવમાં એ છે કે આપણને મન રૂપે જ્ઞાન સમજાય છે. આપણને મન રૂપે તો જ્ઞાન સમજાય છે, એટલે કે સવિકલ્પ જ્ઞાન સમજાય છે. અને સવિકલ્પ જ્ઞાનને જ આપણે કરતા ધરતા માનીએ છીએ. પરંતુ વાસ્તવમાં જે નિર્વિકલ્પ જ્ઞાન છે, જે જ્ઞાનનો સ્ત્રોત છે, જે જ્ઞાન સક્રિય નથી પણ નિષ્ક્રિય છે, જે જ્ઞાન ગતિરૂપ નથી પણ સ્થિતિરૂપ છે, જે જ્ઞાન વિભાવરૂપ નથી પણ સ્વભાવરૂપ છે, એવું જે જ્ઞાન છે એ જ્ઞાન હજી સમજમાં નથી આવતું. એટલે વધુમાં વધુ આપણે ઊંડા ઉતરીએ છીએ તો છેલ્લે મન સુધી જ અટકીએ છીએ અને ત્યાં આપણી આખી ઇતિશ્રી થઈ જાય છે. પરંતુ એ મનમાં પણ જ્ઞાન શું છે એ જ્યારે સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે અધ્યાત્મની યાત્રા શરૂ થશે. જ્ઞાનને પ્રયત્ન કરીએ આ વચ્ચે નડી જાય, આ જ સીધું ખબર પડી જાય. શરીરને થાય જ પડે, પેલી ખબર પડતી. બહુ સારો પ્રશ્ન છે. તો હવે હું તમને પૂછું કે ખબર પડે છે એ શું છે? આજે ખબર પડે છે, તમે આટલો જ એક આવતીકાલ સુધીમાં આપણે આટલો અભ્યાસ કરશું કે આ ખબર પડે છે ને એ શું છે એ સમજવાનું છે ને. એને આપણે નામ નથી આપવું.
ખબર પડે છે એ શું છે? કાંઈ પણ ખબર પડે છે તમને, આ પેનની ખબર પડી, આ નોટની ખબર પડી, તમને એવી ખબર પડી કે મને દેહાધ્યાસ છે, તમને એવી ખબર પડી કે હું શરીર છું, તો આ જે ખબર પડે છે એ શું છે? ક્યારે પણ પ્રયત્ન કર્યો છે સમજવાનો કે ખબર પડે છે એ શું છે? હે નહીં, આ પેન છે એ તો તમને પેન છે એ તો વિષય છે, પરંતુ પેનની તમને જે ખબર પડે એ ખબર પડે એટલે શું થાય છે? જોડાણ થયું છે. આપણે ક્યારે પણ 24 કલાક આપણા ભીતરમાં સહજ રીતે ચાલનારી આ પ્રક્રિયાને ક્યારે સમજી જ નથી. બાળક છે ને એને ખબર નથી પેન છે, મને કોઈ શીખવાડવાનું પેન કહેવાય એટલે હું એને પેન કહું છું. બાળક તો ખાલી ભાગાની જરૂરિયાત કરે છે. એવી વાત નથી, બાળકને પણ કાંઈક તો ખબર પડે છે ને. એ ખબર પડે છે શું છે? આપણે કોઈ વિષયને, પર્ટિક્યુલર વિષયને અત્યારે લેતા જ નથી. ખબર પડવું એ શું છે? આટલું શોધીને લાવશો કાલ સુધી કે ખબર જે પડે છે એ શું થાય છે? પીડા છે. એ ખબરની ખબર લાવવાની છે. ક્યારે આપણે આટલા અંતર્મુખ થયા જ નથી, જેના કારણે આખો કારોબાર ચાલે છે. જે છે માટે વિભાવો પણ તમે કરી શકો છો, જે છે માટે મનને પણ રખડવા માટે આટલું મોટું ચોગાન મળે છે, જે છે માટે વિકલ્પોની સૃષ્ટિ રચાય છે, જે આમ જોવા જાઓ તો બેકગ્રાઉન્ડ છે, જે આમ જોવા જાઓ તો મૂળ આધાર છે, એની જ આપણને કોઈ ભાન નથી. અને આ 24 કલાક ચાલુ છે. તમને શું ખબર પડે છે ને એ છોડી દો, પણ આ ખબર પડે છે ને એ શું છે ને એની તપાસ કરવાની. તમને જેની ખબર પડે છે ને એને કાઢી નાખો. ખબર પડે છે શું છે? તમને આ પેનની ખબર પડે છે ને પેન કાઢી નાખો, પણ ખબર પડી એ શું વસ્તુ છે? ખબર પડવું એટલે શું થવું? ક્યારે પ્રયત્ન કર્યો છે આ રીતે કે સમજીએ આપણે કે આ જ્ઞાન શું છે? એક વાત સમજજો કે 5મા નંબરની વાત છે મનને જાગૃત કરવું. એટલે કે મન તરીકે જાગૃત ન થવું જોઈએ, મન જ્ઞાન તરીકે જાગૃત. આ વાત કેવી છે? મન તરીકે જાગૃત હશે તો એ વિકલ્પ તરીકે જાગૃત થશે. મન તરીકે જાગૃત હશે તો એ સક્રિયતા તરીકે જાગૃત થશે. મન તરીકે જાગૃત હશે તો એ વિભાવ તરીકે જાગૃત થશે. મન તરીકે જાગૃત હશે તો વ્યક્તિત્વ તરીકે જાગૃત હશે. મન જ્ઞાન તરીકે જાગૃત હશે તો એ અસ્તિત્વ રૂપે જાગૃત થશે. હે એ નિર્વિકલ્પ રૂપે જાગૃત થશે. તો પછી કેવું થયું? આત્મા આત્માને જાણે છે, આત્માને કોઈ એવું જ થયું ને છે. એ થયા પછી એવું થશે, પણ નહીં થાય ત્યાં સુધી, શબ્દથી કરાય. નહીં થાય ત્યાં સુધી તમે એનો અભ્યાસ કઈ રીતે કરશો? આ અભ્યાસ કરવાની વાત છે. આ ત્યાં સુધી સંક્રમિત થવાની વાત છે. સૌથી વધારે આપણી દુશ્મની કોઈની સાથે હોય તો એ આપણા સાથે જ છે. સૌથી વધારે દુશ્મની, કેમ કે આપણે જ્ઞાન છીએ તો આપણે સૌથી વધારે વિકેન્દ્રિત થતા હોઈએ, સૌથી વધારે ખસતા હોઈએ, સૌથી વધારે દૂર ભાગતા હોઈએ તો કોનાથી ભાગીએ છીએ? જ્ઞાનથી જ ભાગીએ છીએ. જ્ઞેય તરફ દોડવું અને જ્ઞાનથી ખસવું આ તો સંસાર છે. જ્ઞેયથી છૂટવું અને જ્ઞાનમાં સ્થિર થવું એ તો મોક્ષ છે. હવે જ્યાં મન છે ને ત્યાં જ જ્ઞાન છે. સૌથી મોટી વાત, જ્યાં મન છે ત્યાં જ જ્ઞાન. એક પ્રદેશનો ફેરફાર નથી, આમ એક મેઘ છે. જ્યાં મન છે ત્યાં જ જ્ઞાન. એટલે તમારે મનને સેજ એક દોરો પણ આગળ લઈ જઈને પછી જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે એવી વાત નથી. જ્યાં મન છે ત્યાં જ એકાકારપણે જ્ઞાન હાજર છે. ત્યાં જ તાદાત્મ્ય પણ કહી શકો, પરંતુ મનનું મોઢું જ્ઞેય તરફ છે. માટે પોતે જેની સાથે એકાકાર છે એવા જ્ઞાનનો એને બોધ થતો નથી. અને જ્ઞાન છે માટે જ મન કામ કરી શકે છે. આ વિશ્વમાં જ્ઞાન ન હોય અને મન હોય એવું 3 કાળમાં ક્યારે બન્યું નથી. આ વિશ્વમાં જ્ઞાન ન હોય અને મન હોય એવું એક પણ ઘટનામાં બન્યું નથી. જ્યાં જ્યાં મન હોય ત્યાં અવશ્યપણે જ્ઞાન. તો પણ આશ્ચર્યકારી વાત છે
કે મનને જ્ઞાનમાં જે જણાય છે એ જણાયું, પણ આ બધું જ્યાં જણાય છે એ જ્ઞાન ન જણાય. જ્ઞાનમાં જણાતા પદાર્થો જણાયા, પણ આ બધા પદાર્થો ક્યાં જણાય છે એ ન જણાય. હે એ જણાઈ જાય એટલે તમને જ્ઞાન સ્વરૂપની અનુભૂતિ થઈ જાય. એ થઈ જાય એ જ આત્માની અનુભૂતિ છે, અને એ જ પરમ તત્વનો સાક્ષાત્કાર છે. જ્ઞાન જ એક માર્ગ છે કે જેનાથી તમને આત્માની અનુભૂતિ થઈ શકે. આપણે ક્રિયાની જાગૃતિ રાખવા તૈયાર છીએ, આપણે સ્વાધ્યાયની જાગૃતિ રાખવા તૈયાર છીએ, આપણે કામકાજની જાગૃતિ રાખવા તૈયાર છીએ, પરંતુ આપણે કદાચ આપણા જાણકારીમાં આવેલા પદાર્થો અને એની સ્મૃતિ માટે જાગૃતિ રાખવા તૈયાર છીએ, પરંતુ જ્ઞાનની જાગૃતિ રાખવા જરાય તૈયાર નથી. કે જે વર્તમાન છે, જે હાજર છે, જે છે માટે તમે છો, જે બોધરૂપ છે, જે પ્રકાશરૂપ છે, એને સમજવાની કોઈ તસદીક નથી લે. અને મનની આદત છે કે કોઈ પણ વિષયમાં એ જાગૃત થઈ શકે, પણ જાગૃત થવા માટેને વિષય જોઈએ. શું જોઈએ? અને જ્ઞાન વિષય નથી. જ્ઞાન વિષય નથી, અને મનની આદત એ છે કે એને જાગૃતિ માટે શું જોઈએ? આ બહુ ઝીણી વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે. અત્યાર સુધી જેટલી વાત કરી એનો આ અલ્ટિમેટ પોઈન્ટ છે. મનને જાગૃત થવા માટે. હા, મનને જાગૃત થવા માટે. મનને જાગૃત થવા માટે એટલે કે કોઈક વિષયને લઈને જ્ઞાન પોતાની અનુભૂતિ કરે એ મન છે. કોઈક વિષયને દ્રષ્ટાંત આપો. તમને જ્યારે એમ પૂછવામાં આવે કે તમારી પાસે જ્ઞાન છે, આવું તમને પૂછવામાં આવે તો તમે શું કહેશો? હા કે ના? હા હા પાડશો. તરત જ બીજો પ્રશ્ન શું આવશે? કેમ આવો પ્રશ્ન કેમ આવ્યો? એટલે કે તમારા જ્ઞાનની પ્રસિદ્ધિ, એટલે કે તમારા જ્ઞાનનો પુરાવો જ્ઞાનના કારણે નથી, તમારા જ્ઞાનનો પુરાવો શેના કારણે છે? આનું જ નામ વિષયાધીનતા છે. આપણે માત્ર વિષયાધીનતા, માત્ર ભોગ ઉપભોગની દ્રષ્ટિએ જ વિચારીએ છીએ. એ તો બહુ સ્થૂળ છે. જ્ઞાનને સમજવા માટે વિષયની જરૂર પડે. જ્ઞાની કે છે એ સૌથી મોટી વિષયાધીનતા છે. વિષયની આધીનતા એટલે મને મારું જ્ઞાન વિષય હોય તો જ સમજાય, વિષય ન હોય તો મને જ્ઞાન સમજાય જ નહીં. એટલે હવે મારે અને જ્ઞાન એટલે કોણ? જ્ઞાન એટલે પોતે. હવે પોતાને સમજવું હોય તો એને શું જોઈએ? વિષય જોઈએ. એટલે કાયમ માટે એને દુનિયા સાથેની પરાધીનતા હોય. આ જ બંધન છે. પડી સમજ? હા, જ્ઞાન જ્યારે મનથી જણાશે ત્યારે મન નહીં હોય ત્યારે ઉપયોગ થઈ જશે. કારણ કે મન એને જ કહેવાય છે કે જે વિષયાભિમુખ હોય છે. બધામાં એક્ઝામ્પલ ના મળે. આ તમને સમજાય તો છે ને? કેમ કે આ બધી વાતો બહુ જ રસ રુચિ હોય તો સમજાય એવી છે. સેજ પણ રસ કાચો હશે તો બધું બમ્પર જવાનું. પણ આ વાત વિષય નડી જાય છે તરત જ. વિષયો નડે છે કે આપણે જોડાઈએ છીએ? કોઈ આ દુનિયામાં કોઈ નડતું નથી. ખરેખર કોઈ નડતું નથી. આપણે જ આપણને નડીએ છીએ. આપણા સિવાય આપણને નડનાર કોઈ નથી. અને નડતર શું છે? જોડાણ એ જ નડતર છે. હે, જોડાણ એટલે રાગ પણ, જોડાણ એટલે દ્વેષ પણ, અને જોડાણ એટલે મોહ પણ. મોહ એટલે વ્યક્તિત્વ, મોહ એટલે કે હું કાંઈક, એ પણ જોડાણ છે. કેમ કે હું કાંઈક એ તમે જ્ઞાનને લઈને કહો છો કે વિષયને લઈને કહો છો? વિષય લઈને. શરીર એટલે હું તો વિષય થઈ ગયો. તો વિષયને લઈને તમે જે પણ કર્યું બધું જોડાણ. મચ્છર બેઠો તરત જ આમ જ જતું રહેતું, મન જ એમાં જતું. ઘણા લોકો એમ કે આત્માનુભૂતિ થઈ એનું પ્રમાણ શું?
તો કે મચ્છર આવે અને કરડે ત્યારે તમે કાંઈ ન કરો એટલે આત્માનું. એવું કાંઈ નથી ભાઈ. એને આને કંઈ રહેવા દેવા નથી. એ ચારિત્ર મોહનીની વાત છે, ચારિત્ર મોહનીના ક્ષોક્ષમની વાત છે, અને આ વાત દર્શન મોહનીના ક્ષોક્ષમ. આપણે એ સાથે જરાય નહીં એ ખબર ના પડે એવું કામ થાય. એવું ત્યારે થાય કે જ્યારે જ્યાં બધી ખબર પડી રહી છે ત્યાં તમારી ચેતનાનો બધો જ પ્રવાહ ઢળે. હું આને બહુ સરળ શબ્દોમાં કહું કે શું જણાય છે ને એની પર જોર ના આપો, ક્યાં જણાય છે એની પર જોર આપો. શું જણાય છે એની પર જોર ના આપો. જણાય છે ક્યાં? મચ્છર કરડે છે ત્યારે એ શું એ શરીર ઉપર કરડે છે, તમને એની વેદના થાય છે, આ બધું તમને સમજાયું, પરંતુ એ શુંમાં આવશે? પણ જ્યારે તમે પ્રશ્ન પૂછો કે ક્યાં સમજાય છે તમને, ક્યાં જણાય છે તમને આ બધું, ક્યાં ખબર પડી રહી છે, તે ખબર શું છે? તમે જેમ જેમ ખબરના મૂળ સ્ત્રોતમાં જશો તેમ તેમ ભૌતિકતાના તમામ જોડાણ તમારા તૂટતા જશે. અને આ જ પ્રેક્ટિસ શરૂઆતમાં બહુ કાચી પહોંચી, શરૂઆતમાં બહુ જ આમ કાચા સૂતરના તાંતણા જેવી તૂટી જશે વારંવાર. પણ જેમ જેમ તમે ઘૂંટતા જશો તેમ તેમ તમારી આત્મશક્તિ બળવાન બનશે, અને કઈ રીતે ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં સંક્રમિત થવું, કઈ રીતે ટ્રાન્સફોર્મ થવું, એની કળા ધીરે ધીરે આવતી જશે. એક દિવસમાં કંઈ નહીં થાય. હા, એક દિવસમાં પણ થાય, પણ એને માટે એટલું જોર જોઈએ, એટલો પાવર જોઈએ. પણ જેમ જેમ કરતા જાઓ તેમ તેમ અંતરની કળા વિકસિત થતી જાય. તો હું એ જ કહેવા માંગુ છું કે અનંતકાળથી મનને જાણવા માટે વિષય જોઈએ છે. એટલે કે મન એટલે કે જ્ઞાનની અનુભૂતિ કરે એને માટે વિષયની જરૂર પડી રહી છે. અને જ્ઞાન એ તમે છો, એટલે કે તમને તમારી અનુભૂતિ કરવા માટે કોની જરૂર પડી રહી છે? વિષયની જરૂર. એટલે હવે આ આખો સંસાર એને ચોંટાડ્યા વગર તમને તમારી અનુભૂતિ થશે. આ કેટલી મોટી પરાધીનતા છે, તમે વિચારો. આ કેટલો મોટો ડિપેન્ડન્સીનો તમારા ભીતરની અંદર અભિશાપ છે. ખબર જ ના પડે. હા, જ્ઞાનમાં ડૂબી જાય પછી એ ખબર જ ના પડે. જ્ઞાનમાં જતો રહે પછી જેમ જેમ સ્થિરતા આવે, એક વખત જ્ઞાન સમજાયા પછી સ્થિરતા ના આવે ત્યાં સુધી કદાચ એ સંસ્કારના કારણે થોડો ઘણો બહાર પ્રયત્ન કરે, તમને બહારથી એવું જ લાગે કે મિથ્યાત્વી જેવો છે એવો જ આ છે, પરંતુ ચોથા ગુંઠાણે એને અવિરતિ છે. અવિરતિ એટલે જે જ્ઞાન અંદરમાં અનુભવાય છે એવું આચરણ કરતો નથી. જેવું જ્ઞાન અંદરમાં અનુભવાય છે એવું આચરણ કરતો નથી, અને એવું આચરણ ચાલુ કરી નાખે એટલે એને વિરતિ આવી ગઈ, એટલે પછી ચારિત્ર આવી ગયું. પણ ચોથા ગુંઠાણે પણ ભીતરના સ્તરે અનંતાનું બંધીના જે કષાયો છે એ તો એના સાફ થઈ ગયા, એ માટે જ્ઞાની કહે છે એને પણ નિર્જરા તો છે. અને જેમ જેમ સ્થિરતા આવે છે, આ ગજસુકુમાલ મુનિ, ખંદક મુનિ, મેતારજ મુનિ, આ બધાના દ્રષ્ટાંત આપણે વાંચીએ છીએ, આપણે આમ મોઢામાંથી સિસ્કારો પાડી દઈએ છીએ કેટલું સહન કર્યું, પરંતુ હકીકતમાં સહન કરે કેવી રીતે, થઈ જ કેવી રીતે શકે જો સંપૂર્ણપણે જ્ઞાન એ પોતાના શરીરથી ડિટેચ થઈને પોતાનામાં જ રમમાણ થયું હોય તો જ આ ઘટના ઘટી શકે, બાકી ના ઘટી. હે, વેદના ના થાય. સમય થઈ ગયો છે. વેદના ક્યાં થાય? વેદના ક્યાં થાય? વેદના કરવાની, વેદના સમજવાની તાકાત કોની? જ્ઞાનની. હવે જ્ઞાન તો આમ પણ નવરું નથી. જ્ઞાન પોતે પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વભાવની અંદર રમમાણ થઈ ગયું છે. હવે એ જ્યારે બહારના પદાર્થોની નોંધ લેવા પૂરતું પણ શિલ્લક પણ બચ્યું નથી બહાર, ત્યારે બહાર જે ઘટના ઘટે છે એની સાથેનો કોઈ સંબંધ જ નથી. તો આટલી બધી સ્થિરતા ગજસુકુમાલ મુનિને કેવળ જ્ઞાન થયું અને માથા ઉપર સગડી હતી, તો કેવળ જ્ઞાન થયા પછી પણ એમને જોયું નથી ને કે મારા માથામાં શું થયું. હે, પણ મારા માથામાં શું થયું જોઈએ? કેમ કે પોતે તો જે હતા એ રૂપે, મૂળ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થઈ ગયા. દરેક જ્ઞાનીઓની આ વાત છે. આ બધા જ કથાઓ સાંભળતા એમની અંદરની વાત જો સમજમાં આવે તો મને લાગે છે કે કથા પણ તમારા માટે એ માર્ગ બની જાય
એ પણ તમારા માટે મંજિલ સુધી પહોંચવા માટે એક સરસ એક સૂચના બની જાય. તો આપણે જોડાણ એ જ દુઃખનું કારણ છે, આ વાત બરાબર સમજીએ અને મનને એ જોડાણથી મુક્ત કરવા માટે મન અત્યાર સુધી વિષય સાથે જોડાયું છે. ફરીથી રિપીટ કરું છું કે જેની સાથે જોડાઈએ છીએ એની સાથે જ જોડાશું તો જોડાણ ઊભું રહેશે. પણ જે જોડાય છે એને લઈને એ જ્યાંથી આવે છે ત્યાં સમાઈ જઈએ તો જોડાણ તૂટી જાય. ફરીથી આને દ્રષ્ટાંત સાથે કહું કે ચાલતા ચાલતા પગ બળ્યા, જોડાણ ક્યાં થયું? શરીરમાં થયું. હવે આ જોડાણ કોણે કર્યું? કોની સાથે કર્યું? શરીર સાથે કર્યું. હવે આ જોડાણ કરનાર કોણ? તો હવે જે જોડાય છે એની સાથે તમે જોડાઓ. જેની સાથે જોડાય છે એની સાથે તો જોડાશો તો હજી વધવાનું છે, પણ જે જોડાય છે એના મૂળ સ્વરૂપમાં તમે ચાલ્યા જાઓ, એને સમજવાનો પ્રયત્ન કરો. જેમ જેમ સમજવાનો પ્રયત્ન કરશો તો એ જ્ઞાન શરીર સાથે પોતાનો સંબંધ તોડી નાખશે અને પોતાની સ્વતંત્રતા એને સમજાશે. તો પોતાની સાથે કેવી રીતે જોડાવું, આ શૈલી બહુ જ અઘરી છે. આ શૈલી એક સૌથી મોટી કળા છે. સવ્વા કલા ધમ્મ કલા જીણાઈ. બધી જ કલા ઉપર આ દુનિયાની કોઈ કળા હોય તો એ ધર્મ કળા છે. ધર્મ કળા એટલે પોતાની સાથે કઈ રીતે જોડાવું, કઈ રીતે પોતાનામાં સમાઈ જવું. તો એક વાત છેલ્લી વાત કરીને મૂકું, જો સમય થઈ ગયો છે પણ આ વાત અધૂરી મૂકીશ તો કાલે નહીં સમજાય. મનને કોઈ પણ વસ્તુને ઓબ્જેક્ટાઇઝ કરીને સમજવાની આદત છે. ઓબ્જેક્ટાઇઝ કરશે તો એ શું કરશે? જ્યારે તમે જ્ઞાનની વાત કરશો ને તે જ્ઞાનનું પણ ઓબ્જેક્ટાઇઝ કરશે. ઓબ્જેક્ટાઇઝ એટલે કે એને પણ વિષય તરીકે સ્થાપશે. કેમ કે મન તો વિષયને જ જાણે છે, તો હવે એ જ્ઞાનને જાણવા માંગે છે તો જ્ઞાનને પણ શું કરશે? હવે વિષય બનાવશે ત્યારે એ ભિન્ન કરશે કે અભિન્ન કરશે? ભિન્ન કરશે તો પાછી વાત એ તો એની જ છે. એટલે મન અભિન્ન એવા જ્ઞાનને કઈ રીતે સમજી શકે એ વાત આવતીકાલે કરશે. હવે કાલે બીચ છે ને, એ વરઘોડા ને બધું નહીં હોય ને, તો પછી 2 દિવસ પછી રાખીએ વાંચે. થોડીક વિક્ષેપ ન પડે એટલા માટે કહું છું. 2 દિવસ પછી ચોથના દિવસે રાખીએ. ચોથના દિવસે અહીંયા જ રાખશું. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય. પરમ દિવસ ચોથને દિવસે બીજ અને ત્રીજ માંગલિક રહેશે. ચોથને દિવસે આ જ સમયે આ જ જગ્યાએ. આજકાલમાં